સુરતના પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ છે। આરોગ્ય કેન્દ્રના પરિસરમાં દારૂની ખાલી બોટલો જોવા મળી તો અસામાજિક તત્વોએ આરોગ્ય કેન્દ્રને દારૂનો અડ્ડો બનાવી દીધો છે। દ્રશ્યોમાં જુઓ, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે। વરસાદી પાણીનો પણ પરિસરમાં ભરાવો છે। આપના વિપક્ષી સભ્યની મુલાકાત દરમિયાન ગંદકીના આ દ્રશ્યો સામે આવ્યા તો સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પાલિકામાં દીવા તળે અંધારા જેવો ઘાટ છે। નમસ્કાર, હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। વડોદ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો જે વડોદ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે। આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું। આ તમે જુઓ કે ઠેર ઠેર વરસાદી પાણી થયું છે આ આરોગ્ય મંદિરના બહાર। અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈ આવ્યું છે। સોલિડ વેસ્ટના નામે તમે જુઓ કે આરોગ્ય મંદિરની પાછળ ઠેર ઠેર જે આ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો। આ આરોગ્ય મંદિરની દિવાલ છે એમની પાછળ દારૂની બોટલો, અસંખ્ય દારૂની પોટલીઓ અને અહીંયા જે બાકડા મૂકા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે જ મૂક્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે। આ તમે જુઓ, કોર્પોરેશન એવોર્ડ લઈ આવે છે, સુરત એવોર્ડ લઈ આવે છે, સત્તામાં બેઠેલા બહુ વાહવાહી બધા મૂકે છે। આ તમે જુઓ, અહીંયા આરોગ્ય સેન્ટર છે, આરોગ્ય મંદિર છે તો બાજુમાં અને અહીંયા કચરો તમે જુઓ ને કેટલો દારૂ પીવાય છે। એનો મતલબ એવો કે અહીંયા દારૂ પીને બીમાર પડે એમને આરોગ્ય મંદિરમાં સારવાર લેવા માટે જવાનું। આ એવી જગ્યાએ બનાવેલું છે કે કોઈ સારો માણસ અહીંયા કોઈ સારવાર લેવા ન આવી શકે। નેટ અહીંયા દારૂનો અડ્ડાઓ ચાલે છે અને આ ગંદકી તમે જુઓ આરોગ્ય મંદિરની બાજુ। અને કોર્પોરેશન કોઈ વ્યક્તિના ધાબા પર ખોબો પાણી ભરાણું હોય તો તરસ ફરીને આપી આવે છે, પરંતુ અહીંયા આટલો આરોગ્ય મંદિર પાસે આટલી ગંદકી છે તો કોઈને કેમ કઈ ખબર નથી પડતી। ખાસ કરીને સોલિડ વેસ્ટમાં પહેલો નંબર લીધેલા તો આ સોલિડ વેસ્ટ ક્યાં જુઓ તો પરિસ્થિતિ તમે જુઓ કેવી પરિસ્થિતિ છે, કયા બેન્ચ ઉપર નંબર લઈ આવે છે। આ આરોગ્ય મંદિરની બાજુમાં જો આવું હોય તો આખા સુરતમાં તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે।